તલાકના કેસમાં આરોપી પતિને સજા ફટકારવામાં આવી છે। ટ્રિપલ તલાક આપનાર ઇમરાન મંસૂરીને 1 વર્ષની કેદની સજા। મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો। 1 વર્ષની કેદની સાથે 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને દંડ ન ભરે તો વધુ 2 માસની સજા ભોગવવાનો કોર્ટે આદેશ કર્યો। 2024માં તેણે પત્નીને માર મારી 2 બાળકો સાથે તડછોડી દીધી હતી। પીડિતા રિઝવાન બાનુએ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરી હતી। ફરિયાદીના જે વકીલ છે ઉજાસ યાજ્ઞિક તેમની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી છે। ન્યાય મળતા પીડિતાએ કોર્ટ અને પીએમ તથા સરકારનો આભાર માન્યો। ટ્રિપલ તલાક એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી સ્ત્રીને મુસ્લિમ લો પ્રમાણે તલાક બોલી અને પોતાના લગ્ન જીવનથી છૂટા કરી શકતા હતા, પરંતુ ભારત સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો એ કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં, જે બાબતની ફરિયાદ રિઝવાના બાનુ દ્વારા નોંધવામાં આવેલી, જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પહેલુઓનો તપાસ કરી અને આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને 1 વર્ષની સજા અને 10,000 સુધીનો દંડ કરેલો છે।